આવું છે વિપુલભાઈ? આ લિફ્ટમાં રાહ જોઈને બેઠા છે. રાખીશ કપરાટ આવે છે. મારે તો આ બ્લોગમાં આવું છે કિટ્ટા જો. એવું ના ચાલે, આવું ના કરે બ્લોગ. વાહ. આવું છે વિપુલભાઈ? આ લિફ્ટમાં રાહ જોઈને બેઠા છે. પેલા દરવાજો બંધ ના થાય એટલા માટે. સંકેતભાઈ આવ્યો? સંકેત આવ્યો? હેલો આપણે જઈએ. હા જાઓ આપણે જવું છે. ચલો ચલો આવી જાઓ. ચલો મિત્રો, અમે હવે નીકળ્યા છીએ. અમે ઇલેક્શન માટેના જે પાસ છે પાસ કરાવવા માટે. જતું રે. કેમ છો આપ બધા? આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. આપણે આવ્યા છીએ અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીએ. ફોર્મ ચકાસણી ચાલી રહી છે ઇલેક્શનમાં, અને ખાસ કરીને તમામ જે નગરપાલિકા પછી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના જે ઉમેદવારો છે ફોર્મ ચકાસણી માટે આવી રહ્યા છે. કોઈકને ખેંચવું છે, કોઈકને વહીવટ કરવો છે, બધા આવી રહ્યા છે. અમે વિપુલભાઈ બધા પહોંચ્યા છીએ. જય સામાળિયા વિપુલભાઈ. કેમ આવ્યા છીએ? આપણે બધા મિત્રો આવી ગયા છે. હાર્દિકભાઈ, ઇલેક્શન નજીક આવી રહ્યું છે. દિવસે દિવસે મતદાનની તારીખો નજીક આવી રહી છે. એટલે હવે આપણે પત્રકારો છીએ, એટલે પત્રકારોને આપણે હવે પાસ લેવા માટે બધા પત્રકાર મિત્રો અહીં કલેક્ટર કચેરી આવ્યા છે. એક્સક્લુઝિવ માહિતી આવી છે. કોઈ માહિતી નથી. તો ચૂંટણીના પહેલા આપણે નજરકીદ કરવાના છે બધા. અને ક્યાં લઈ જાય છે? થાઈલેન્ડ. તો બસ આવો માહોલ છે અત્યારે ઇલેક્શનનો, અને જે જરૂરી દસ્તાવેજો છે જમા કરાવવા પડતા હોય પાસ માટે એ કરાવી રહ્યા છે. આગામી દિવસોની અંદર પણ અમે લોકોએ કોંગ્રેસના સૌ આગેવાનોએ સાથે મળી નક્કી કર્યું. એક લિફ્ટથી બીજી લિફ્ટમાં આમ લિફ્ટમાં જ ફરવું પડે એવું છે. ગરમી બહુ પડે તો પગથિયા ચડાતો નથી. હા એટલે બીજું કોઈ વિસ્તાર નથી. ઊંઘાઈ ગઈ રાખીશ કપરાટ આવે છે. બોલો સંકેતભાઈ. બસ આજે પણ અમે નાસ્તો કરવા માટે આવી ગયા છે. હાર્દિકભાઈ તમારો ફોન આવ્યો અને કે જમવા બેઠો હતો, અને જમતા જમતા નાટો ભૂખ તો લાગી કરવું, નાસ્તો કરી લઈએ. બેડ આવી ગઈ છે, બેડ મંગાવી છે. દેવાંગભાઈ છે રાખી હા એ બેડતી સરસ ભીડ છે, ખાઈ લઈએ. થાકી ગયા બધા. જો પત્રકારો બિચારા કેટલા વાગી ગયા ખબર છે? કેટલા વાગ્યા છે? એકનું શું તારી દીધા લીધું. ભૂખ લાગી બધા. બીજા બધા પત્રકારો ગયા છે તારે ખાવા માટે. આપણે ઓફિસે બેઠા છીએ. સરસ ચૂંટણીનો માહોલ છે. લોકો ફોર્મ ખેંચી રહ્યા છે, કેટલાક ખેંચાવી રહ્યા છે. આવો માહોલ જોવા મળે છે, પણ લોકો ભૂખ્યા પણ થાય છે. તમે જોઈ શકો છો પડીકામાં આવી ગયા છે. પાછું પેલા છૂટા છેડા કરાવે એવું કે છે. બે દાડાથી તો માર પડે છે. ત્યારે આજે ફરીથી ખવડાયો. મારે તો આ બ્લોગમાં આવું છે કિટ્ટા જો. એવું ના ચાલે, આવું ના કરે બ્લોગ. મારું રોજ ખબર પડી જાય. હું ખાઉં છું બહાર. ઘેર જઈને મેં એમ કહું. અરે પણ એક જ પડીકું સાહેબ બંને ખાય તો એવું ના ઘેર ચાલે. જઈને એમ કહું કશું ખાતો નથી. ભૂખો રહું છું. મેં નથી કરું છું. હા તો પછી અને ખબર પડી જાય વિડીયો જરૂર તો. આપણે એક પડીકું ખાવાથી કશું ના થાય યાર. તા ખાવ. આ ડર જરૂરી છે. હું તો નથી ખાતો. આ ડર જરૂરી છે, પણ આ બધામાં ખાઈ ખાઈને બેઠા છે. એ બ્લોગમાં છે જ. હું ખાવું. એ તો નાખી ને બાજુ પેટમાં દુખ હતું. હું ખાવા હું ખાધું. વન્સ મોર. બોલ બોલ બોલ. એ આ તો ભેડ નથી, બકરી હતી. મિત્રો કેવું છે, રાજનીતિમાં બધું ચાલતું રહેવાનું છે, અને આપણે ફિલ્ડમાં જઈએ છીએ, કામ કરીએ છીએ, સમાચાર કવરેજ કરીએ છીએ, પણ ઘરનો પણ સમય છે, ઘરના લોકોને પણ સમય આપવો પડે. વાગી ગયા છે 7:30, ઘરે આવી ગયા હતા આપણે વહેલા, અને બાળકો સાથે બેઠા થોડી વાર. બાળકોની એક્ઝામ ચાલી રહી છે, લગભગ હવે પતવા પણ આવી છે. 2-3 પેપર છે અને આવતીકાલ રજા પણ છે. તો હવે ઘરમાં કેવું હોય, અલગ અલગ જે હવે વેકેશન પડવાનું છે એટલે ગામડે જવાનું, એટલે એના પહેલાં કંઈક બને છે જમવાનું સરસ. શું બનાવો છો? બ્રેડ પકોડા બની રહ્યા છે. બટાકાનું સ્ટફિંગ બનાવીશું અંદર પૂરવા માટે.
અંદર કાચી ડુંગળી નાખવાની. કાચી ડુંગળી નાખવાની. જો આ રીતે આ બ્રેડ આવી ગઈ છે, જો સરસ પ્રોટીન બ્રેડ. બ્રેડ બતાવો તો. એટલે તમે આવો કેમેરા સામે કહો કે કેવી રીતના બનાવવાની હોય છે, કોઈને બનાવી હોય તો. બટાકાની સૂકી ભાજી બની દેવાની. હા. અંદર કાચી ડુંગળી નાખવાની, મસાલો કરવાનો, દાણા બધું નાખી દેવાનું. ઓકે. અને પછી આ લેવાની બ્રેડ. બ્રેડ ઉપર બધો મસાલો લગાવી દેવાનો આ રીતે. સરસ. આમાં તળી લેવાનું. ના ના ડાયરેક્ટ નહીં તળવાનું. તો પછી ડાયરેક્ટ ના તળવાનું. એ તળાય તળવું હોય તો એમ તો છૂટી પડી જાય ને. કન્વીબેન જો મોડાસા આવ્યા છે રહેવા માટે, કેવું તમને કેવું લાગ્યું મોડાસા? બહુ જ સારું લાગ્યું અને સાનવી સાથે રમવામાં પણ બહુ જ મજા આવી. મજા આવી? તો સરસ સરસ. જો આ જોઈ લો. રીતે હા. ભરી લેવાનું. પછી એના પર બીજી બ્રેડ મૂકી હા. અને આમ વચ્ચેથી કટ કટિંગ કરો. કરી લેવાનું. ઓકે. આ બ્રેડ પકોડા બની રહેશે? બ્રેડ પકોડા. બ્રેડ પકોડા. બ્રેડ પકોડા. યસ યસ, વેરી ગુડ. કે કટિંગ કટિંગ કરી પછી આમાં તો કીધું પછી ના પાછું હજી કેટલું બાકી? આ બેસન છે. ઓકે ઓકે. બેસન અને ચોખાનો લોટનો ગોલ બનાવ્યો છે. હા 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 હવે એના અંદર ડબોળી હા. ને હું પછી આમ તળવાનું. વાર લાગશે? હા થોડી વાર લાગશે. હજી આ બધું સ્ટફિંગ પહેલા બધા ભરી દઈએ. હા તો ચલો તમે all over. પસંદ હવે બતાવો પ્રમાણ થોડું બતાવો. પછી? સ્ટફિંગ કેવી રીતના કરવાનું, કોઈને બનાવવું હોય ઘરે તો જો આ રીતે આ કઈ સ્ટફિંગ કેવી રીતના કરવાનું એ બતાવે છે. હા યસ, આ રીતે આમ કરવાનું. વળી વચ્ચેથી કટિંગ કરી દેવાનું. ઓના 4 પીસ કરવા હોય તો બી નાની નાની એ થાય. હા. કરવું હોય તો એમ. હા. અને પછી આના જો green મિત્રો chutney. હા જો મિત્રો રિપોર્ટર લાઈફ સાથે આપણે રસોઈ શો પણ ચાલુ કર્યો છે. હવે નીચે બેસી અને આપણે stuffing કરી હા દઈએ. નીચે બેસી પછી જાઓ. યસ ફટાફટ સ્ટફિંગ કરી દો એટલા ફટાફટ. પર ચલો. તેલ ગરમ થાય છે. યસ 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 યસ. અને પછી આમાં બેસન બ્રેડ પકોડા પહેલી વખત બની જશે. એ પહેલા બનાવતા હતા હા ઘરે, પણ મોડા સાઈન પહેલી વાર બને છે. મોડાસા હા. પહેલા તો પપ્પાને ઘેર તો કાંઈ બી બનતા હતા. ના ના અહીંની વાત છે મોડાસા. હા. ઓકે. અહીંયા તો મોડાસા પહેલી પહેલી વાર. આ સ્ટફિંગ એટલે શું? સ્ટફિંગ એટલે આની અંદર બ્રેડ હોય ને એની અંદર મસાલો ભરવાનો એમ. એને stuffing. આ બધું ખબર ના પડે આપણે. તન્વી પેલું સબ- સરસ બની જાય એટલે બતાવો તમે. જો આ બધી સ્ટફિંગ તૈયાર કરી દીધી છે. હમ. એટલે એમ કરવાનું. આમ બેસનમાં બેસન અને ચોખાનો લોટ નાખી Okay. મસાલો કરી હા. એને તળવાનું. વાહ. જો આ બહાર ખાઈએ ને કદાચ ઘરનું આવું હેલ્ધી ખાઈ શકાય. જો આ રીતે આખું તૈયાર કરી દીધું છે એ પેલા આ સ્ટફ. તૈયાર થઈ ગયા. આ રીતે તૈયાર થઈ જાય. હા, કટિંગ સરસ. કરી ગ્રીન ચટણી અને રેડ ચટણી સાથે ખાઓ. સર્વ કરવાનું. ખાવાનું. ચાલો પછી એક ડીશ બનાવી દો. હા જો બધા જે જમવાવાળા છે બધા આવી ગયા છે ખાવા. ગેસ ઉપર પડી જે તો પડે હતું. હા ચટણી. લક્ષ્મી કેચઅપ છે. મને આબુ કેચઅપ નહીં બનાવતો ને એના માટે આબુ. હવે એક ઓર છે કેચઅપ. એવું છે? સરસ સરસ. તો સરસ બની ગયા છે. બહુ જ મસ્ત બને છે. આમ જે બહાર નથી ખાતા હોતા આ ઘરનું હેલ્ધી. ચલો જો કંઈ બી ખાવાનું મન થાય ને તો આ રીતે બાળકો સાથે રાખી અને આ રીતે બનાવી શકાય. ફેમિલીમાં ઘરે બને વસ્તુ લાવી નહીં પડે આપણે. પૈસા ખર્ચવા પડી પૈસા ગયા. ખર્ચવા. એટલે પૈસા ખર્ચવા પડી પણ હા. બહાર ખાવા જઈએ ને કરતા ઓછા એમ. હવે બહાર ખાવું છું પણ આ બી સારી વસ્તુ છે, ખવાય આનંદ કરાય. કલર બદલાઈ ગયું. ચાલો ઓકે. તો ગરમ ગરમ બની રહ્યું છે બ્રેડ પકોડા અને બાળકોને સર્વ થઈ ગયું છે. કેવું લાગે છે સાની બેન? જોરદાર. કાની બેન? બહુ જોરદાર મસ્ત. જો ખવાય છે આ અને જો સરસ ચટણી છે, સોસ અને કેચઅપ અને સાથે ખવાય છે. બાળકો જમી લીધું છે અને હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. સરસ ડીશ તૈયાર થઈ ગઈ છે. હવે જમવા બેસી ગયા છે બંને બાળકો જમીને ત્યાં બેસી ગયા સામે. તો આપણે ડીશ જો ચટણી સ્વીટ, પછી આ લીલી ચટણી અને આ બ્રેડ પકોડા. આટલા બધા બ્રેડ પકોડા ખાવાના છે. ના બધા ન ખવાય. આ જો થોડા રવા દીધા હોવાની સેન્ડવિચ બનાવવાની છે. હા સરસ સરસ. તમારે એની સેન્ડવિચ. ચલો સરસ જમી લઈએ. ઓકે હા. બહુ સરસ છે. એકદમ જો એકદમ એ દબાવો તો એકદમ પૂછી સરસ ખાઈ લઈએ.
ટેસ્ટ ખાધું મેં અમેઝિંગ. તો જો આજના બ્લોગમાં આજે આટલું જ. ખાસ કરીને જે બ્લોગ છે એ રાજનીતિને આવી રહ્યા છે. આવતીકાલે પણ આપણે એક એવા જ કાર્યક્રમમાં જવાના છે જ્યાં પૂર્વ આઈપીએસનું સન્માન સમારોહ છે. તો બ્લોગમાં અવનવા બ્લોગ માટે જોડાયેલા રહેજો. અને ખાસ કરીને જો આજનો બ્લોગ પસંદ આવ્યો તો જરૂરથી એક લાઇક બટન કરી દેજો. અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર બ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ, જય માતાજી. રામ રામ.